નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દિલ્હીની અંદર અત્યારે અરવિંદ કેજરીવાલની સરકાર પર સંકટ ચાલી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન પણ લગાડવામાં આવી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના 7 ધારાસભ્યોએ માંગ કરી છે, રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે, લેટર લખેલો છે. આપણી સાથે આ જ મુદ્દા ઉપર વાતચીત કરવા ઈસુદાન ગઢવી જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ. ઈસુદાનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર ગોપીબેન. જે રીતે આજે 7 ધારાસભ્યોએ માંગ કરી છે ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લગાવવાનું, અને અરવિંદ કેજરીવાલ જેલમાં છે, મુખ્ય કારણ આ બતાવવામાં આવી રહ્યું છે. આપનું શું કહેવું છે? જુઓ, આ ભાજપનું કેટલું મોટું કાંડ હતું. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ભાજપ એટલું ડરે છે એની આ સાબિતી છે. તમે જો અત્યારે રાષ્ટ્રપતિ શાસન કોઈને પણ દેશમાં પૂછો 10 ફોન કરીને, તો રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર તો મણિપુરમાં છે, રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર તો અત્યારે આસામમાં છે, રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર તો અત્યારે બીજા રાજ્યોમાં છે કે જ્યાં ભાજપની સરકાર અત્યારે તાનાશાહી વર્તાવી ચૂકી છે. તો આજે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છે ત્યાં સુધી ભાજપ દિલ્હીમાં જીતી નથી શકવાનું. અરવિંદજીને ખોટા કેસમાં જેલમાં નાખ્યા. જેલમાં તમે જુઓ, મનીષ સિસોદિયાજી 1.5-2 વર્ષ સુધી કાંઈ સબૂત ન મળ્યું, બહાર આવી ગયા. બીજા લોકો પણ બહાર આવી ગયા. કોઈ પણ ભોગે પીએમએલએ નો દુરુપયોગ કરીને અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીને ખાત્મો કરવાનું એક ષડયંત્ર રચ્યું હતું. એનો ખુલાસો શું કામ થયો ગોપીબેન, તમને ક્રોનોલોજી સમજાવું. ક્રોનોલોજી શબ્દ આમ તો તમને ખબર છે ક્યાંથી આવ્યો છે, ડિક્શનરીમાંથી. પણ ક્રોનોલોજી સમજો કે પહેલા કોઈ પણ ભોગે સરકાર પાડવાની કોશિશ કરી આમ આદમી પાર્ટીની. એટલે ભાઈ શું છે તો કે ઈમાનદાર, કટ્ટર ઈમાનદાર છે તો એને ડેમેજ કરો, ભ્રષ્ટાચારના આરોપ લગાડો. હવે અહીંયા ગુજરાતમાં હજારો કરોડનો ભ્રષ્ટાચાર થાય છે, હજારો કરોડના દારૂના કાંડ થાય છે, હજારો કરોડના લઠ્ઠા કાંડ થાય છે, હજારો કરોડના તમે ડ્રગ્સ પકડાય છે, બિનવારસી પકડાય છે. ત્યાં કોઈ ઈડીની તાકાત નથી આવી શકે, નોકરી વહી જાય. પણ ત્યાં એક ફરજી કેસ બનાવવામાં આવ્યું, 10મું નિવેદન લેવામાં આવ્યું, અરવિંદજીને મુખ્યમંત્રી, સિટિંગ મુખ્યમંત્રી જેલમાં નાખવામાં આવ્યા. પછી શું કર્યું? પછી તમામ જગ્યાએ પાર્ટી તોડવાનો કોશિશ કરી. પંજાબમાં સાંસદ એક લઈ ગયા, ધારાસભ્ય લઈ ગયા, દિલ્હીમાં એક મંત્રી લઈ ગયા, બરોબર છે, તોડવાની કોશિશ કરી, પાર્ટી તૂટી નહીં. સેમ થિયરી એમણે અપનાવી ક્યાં? મહારાષ્ટ્રમાં અપનાવી હતી, સક્સેસ ગઈ. પછી તેમણે અપનાવી ક્યાં? ઝારખંડમાં. ઝારખંડમાં પેલા હેમંતભાઈએ રાજીનામું આપ્યું, ચંપઈ સોરેનને બનાવ્યું. ચંપઈ સોરેન કેમાં છે અત્યારે? દુનિયાને ખબર છે, બરોબર છે. આ નીતિ સમજજો તમે. પણ અરવિંદ કેજરીવાલજી, નરેન્દ્રભાઈ ને અમિતભાઈ ખબર નથી, એ લોકો જ્યાંથી વિચારવાનું બંધ કરે છે ને ત્યાંથી અરવિંદજી ચાલુ કરે છે. કારણ કે ભણેલા ગણેલા છે, કોઈ ડિગ્રી ફેક નથી. કારણ કે યુપીએસસી પાસ છે, આઈઆઈટી પાસ છે. એમણે કોઈ રાજીનામું આપ્યું નહીં, ભાઈ મૂંઝાઈ ગયા. એમણે એક બે ને તમને કીધું કે હાઈકોર્ટમાં જાઓ, સુપ્રીમ સુધી જાઓ, અરજીઓ કરો. કેમ મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી તમે રાજીનામા લેશો? એમને ખબર હતી, એમણે કીધું કે હું રાજીનામું અત્યારે આપું એટલે પછી એ પશ્ચિમ બંગાળમાં રાજીનામું લેશે, પછી એ જશે કેરળમાં, પછી એમ કે સ્ટાલિનનો લેશે. આ એક નીતિ હતી એની ભાજપની, જે મથરાવટી મેલી હતી. પણ અરવિંદજી એનાથી સાતીર નીકળ્યા આ લોકોથી. એણે શું કર્યું? રાજીનામું ન આપ્યું, પાર્ટી તૂટવા ન દીધી, જેલમાં વયા ગયા. બધા લોકોને કીધું તમે મજબૂતાઈથી રહેજો. બધા લોકો, કોઈ પાર્ટી તૂટી નહીં. ભાઈ ટેન્શનમાં આવી ગયા. હવે ઈડીએ જામીન આપ્યા. અચ્છા, ઈડીએ જામીન આપ્યા, હજી તો ઓર્ડર મળે એ પેલા હાઈકોર્ટમાં પહોંચી ગઈ. હાઈકોર્ટમાંથી સ્ટે લાવ્યા, સુપ્રીમમાં ગયા. સુપ્રીમમાં જામીન મળવાનું હતું, ખબર છે મળવાનું, ત્યાં સીબીઆઈ પહોંચી ગઈ. સીબીઆઈ તો 2 વર્ષ પહેલા જ તપાસ કરી હતી. આખું કાંડ સમજો તમે. પીપર પાન કરંત હસત કુપરિયા મુજવીતી તુજ વિત સે ધીરોખમ બાપલિયા. 2 થી 5 વર્ષની અંદર આ જ નેતાઓની શું હાલત થાય છે એ પણ તમે લખી રાખજો. તમારા વિડીયો છે, તમારે ભવિષ્યમાં પણ કામ આવશે. એટલે મેં આ કીધું. તો એમણે સીબીઆઈ થ્રુ કર્યું. હવે ખબર છે કે સીબીઆઈ છે એ જામીન તો કેમ કે છે જ નહીં પુરાવા, તો જેલમાં કેટલો સમય રાખી શકો? હવે ધારાસભ્યો જેના છે 6-7, એમણે લેટર લખ્યો રાષ્ટ્રપતિશ્રીને. દિલ્હીમાં છે શું? બધું તો એલજી પાસે છે. ટ્રાન્સફરના પાવર તો કે એલજી પાસે, કામ લેવાના પાવર તો કે એલજી પાસે, રિપોર્ટિંગ પાવર તો એલજી પાસે. ઓલરેડી તો રાષ્ટ્રપતિ શાસન છે જ.
અને પાણી ભરાય તો કે ભાઈ દિલ્હી વાળાનો વાંક છે, અધિકારીઓ તો અધિકારીઓ તમને રિપોર્ટિંગ નહીં કરે, બધો પાવર લઈ લીધો. છતાંય અરવિંદ કેજરીવાલ કેટલા મનોબળ વાળા કહેવાય, આમ આદમી પાર્ટીનો કે કાર્યકર્તા કેટલો મનોબળ વાળો કહેવાય, આ લોકો ટકી રહ્યા. અને હવે એ લોકો ત્યાં લેટર લખ્યું છે. કામ ખબર છે કે હમણાં 2-3 દિવસમાં બહાર આવી જશે જેલમાંથી. પછી શું એમણે કેવા કેવા કાંડ કર્યા, સાંસદોને ફોડવાની કોશિશ કરી, રાજ્યસભા સાંસદોને પણ બધું કરી લીધું. અચ્છા, દિલ્હીમાં જીતી શકે એમ છે નહીં. એટલે આ સૌથી મોટું તમને બીજું વાત કહું, હરિયાણામાં હાલત ખરાબ છે એમની, દિલ્હીમાં જીતી શકે એમ નથી, પંજાબમાં ઓલરેડી નથી. તમને ખબર છે આ લોકો ઈસુદાનભાઈ સવાલ અહીંયા એ છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં છે, મુખ્યમંત્રી જેલની અંદર બંધ છે, અને ત્યાં આગળ અત્યારે સરકારની અંદર પરિસ્થિતિ એવી છે કે ડિસિઝન કોણ લેશે? ડિસિઝન કેમ લેશે? ડિસિઝન લેવા જેવું રાખ્યું જ ક્યાં છે? અને જે ડિસિઝન લેશે એ પરફેક્ટ લેશે. અરવિંદજી જેલમાં છે, વાત કરી લે છે. બીજું કે 2-3 દિવસમાં બહાર આવી જશે. શું કરીને રાખશો તમે? પણ સૌથી મોટી ચિંતા ગોપીબેન, આ તમારા નિર્ભય ન્યૂઝમાં હું તમને એક બહુ મોટો ખુલાસો આપું, જે તમારે ખરેખર એને બ્રેકિંગ ન્યૂઝ કરીને પણ ચલાવી શકો. આ લોકો કેમ આ કરે છે? તમે જો દિલ્હી ને હરિયાણા ભાજપ માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે હરિયાણાની જનતાએ કહી દીધું, હરિયાણાના ભાજપના નેતાઓએ અરવિંદ અને નરેન્દ્ર મોદી અમિત શાહને ના પાડી દીધી કે આવતા નહીં તમે, ત્યાં નીકળાય એવું નથી. ભાજપ ડબલ ડિજિટમાં નથી હરિયાણામાં. શું અચ્છા, નરેન્દ્ર મોદી ક્યાં પ્રચારમાં હરિયાણામાં કેમ નથી જતા ભાઈ? અમિત શાહ એક જ રેલી કરીને ભાગી કેમ ગયા? ત્યાં કાંઈ નથી. હવે તો હવે દિલ્હીમાં મળવાનું નથી. અરવિંદજી સામે ચૂંટણી લડે એટલે દિલ્હીમાં ભાજપના સુપડા સાફ છે. તો સૌથી મોટી વાત, બહુ મોટો ખુલાસો કરું છું તમારી સમક્ષ, ભાજપ છે એને ખબર છે કે ખેડૂતોને ક્યાં રોક્યા હતા? હરિયાણાની બોર્ડર ઉપર. હરિયાણા સરકાર જાય, દિલ્હી સરકાર છે નહીં. દિલ્હીમાં એમણે અરવિંદજીને કીધું હતું કે સ્ટેડિયમ આપી દો. અરવિંદજી ન આપ્યા, સ્ટેડિયમને જેલ નહીં બનાવી શકાય, અમે ખેડૂતોની સાથે છીએ. એટલે એમને બીક ઈ છે કે પંજાબ ને હરિયાણાના ખેડૂતો, યુપીના ખેડૂતો પાછા જો બહાર આવે આ ચૂંટણી પછી, અને ઈ 25 લાખ ટ્રેક્ટર સાથે હરિયાણામાં જાય, દિલ્હીમાં જાય, તો પછી પેલા બેન જેવું ન થાય. પડી ખબર તમને? આ આખું ષડયંત્ર આનું છે, અને આના માટે ખૂબ મોટા ખેલ ખેલાવાના છે. લખી રાખજો. હજી અહીંયાથી ગુજરાતમાંથી તમને મોટા સમાચાર આપું છું, જે હિન્દી મીડિયા કે ઇંગ્લિશ મીડિયામાં પણ નથી. આટલું મોટું હરિયાણા કોઈ પણ ભોગે આવે, અથવા તો હરિયાણામાં એવી હંગ આવે, અથવા તો હરિયાણામાં તોડફોડ થાય. સરકાર જો ભાજપની હરિયાણામાંથી જાય તો ખેડૂતો છે એ હરિયાણા બોર્ડર થી આગળ વધી જાય, દિલ્હીની બોર્ડર પહોંચી જાય. તો દિલ્હીમાં તો અરવિંદ કેજરીવાલ છે, તો દિલ્હીમાં કાં તો રાષ્ટ્રપતિ શાસન લગાડવું પડે, કાં એસેમ્બલી ભંગ કરવી પડે, તો જ નરેન્દ્ર મોદીનું શાસન ચાલે. એવી એમને બીક છે. ખરેખર ખેડૂતો કરે એવા નથી. ઈસુદાનભાઈ તમને કહી દઉં, આજની જ અપડેટ છે. હરિયાણાની અંદર પ્રધાનમંત્રી 5 રેલીને સંબોધિત કરવાના છે, જેની પહેલી રેલીની શરૂઆત કુરુક્ષેત્રથી થવાની છે. આ પણ ક્યારે, કેટલા દિવસ પછી? હવે દિવસો કેટલા રહ્યા? 14મી સપ્ટેમ્બરે કરવાના છે પહેલી રેલી. હા, હું તમને ઈ જ તો કહું છું કે ઈ દિવસો કેટલા રહ્યા છે? બહુ ઓછા. ભાઈ તો વિદેશમાં ફરતા હતા. કારણ કે હરિયાણા, અને હજી તમે જોજો ત્યાં જાઓ, લોકો જોજો તમે, લોકો એના વિડીયો જુઓ, ધારાસભ્યોના, ભાજપના ધારાસભ્યોને ઘૂસવા નથી દેતા. કારણ કે બહેનોને મારી છે, ખેડૂતોને માર્યા છે, ખીલા ઠોક્યા છે. તમે જુઓ ત્યાંના મુખ્યમંત્રીઓ તમારે બદલાવી નાખવા પડ્યા, જેમ ગુજરાતમાં બદલાવો છે. બહુ હાલત ખરાબ છે ભાજપની. પણ ઈસુદાનભાઈ દિલ્હીની ચર્ચા કરતા હતા. દિલ્હીની અંદર જે વિપક્ષના નેતા છે એમનું સ્પષ્ટ માનવું છે, અને એમને સ્પષ્ટ શબ્દોમાં એવું કીધું છે કે આ 4 મહિના માટે નહીં, છેલ્લા 10 વર્ષને લઈને અમે આ લેટર લખ્યો છે. અને હું લખું છું રાષ્ટ્રપતિને. મારા 4 ધારાસભ્યોને કાલે લખાવડાવી દઉં. ગુજરાતમાં તો ખાસ રાષ્ટ્રપતિ શાસનની જરૂર છે. અહીંયા હાલતા ભ્રષ્ટાચાર થાય છે, અહીંયા પત્રકારોને પૂરી દેવામાં આવે છે, અહીંયા રોજ છમકલા થાય છે, અહીંયા રોજ બળાત્કારો થાય છે, રોજ આપઘાત લોકો કરે છે, રોજ એટલો ભ્રષ્ટાચાર થાય છે. નથી મંત્રીઓ, મુખ્યમંત્રીને કઈ આવડતું. મારે અહીંયા રાષ્ટ્રપતિ શાસન જોઈએ છે ગુજરાતમાં. હાલે જ નથી. ગુજરાત સાવ રેડું પડ્યું છે. તમે જુઓ, ખેડૂતો પરેશાન છે. આપણે ત્યાં વાવાઝોડું કેટલો સ્પીડમાં આવે છે આપણા વાળાને ખબર નથી પડતી. આ તાત્કાલિક ધોરણે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જરૂર છે ગુજરાતમાં.
મંત્રીઓને ખબર નથી, આઈપીએસઓ રમાડી જાય. તમે જુઓ 30 વર્ષ થયા છતાં પથ્થરમારાઓ થાય છે. આ લોકોને સરકાર ચલાવતા નથી આવડતી. તમારા રાજ્યમાં યાર આટલી હદે હત્યાઓ થાય છે, ગુંડાઓ બેફામ ભરે છે. વિડીયો હમણાં મેં નિર્ભયા ન્યૂઝમાં જોયો તો, લગભગ કેટલી દાદાગીરીથી પેલો વિડીયો હતો. ગાડીઓ તોડે છે. રાષ્ટ્રપતિ શાસનની તો અહીંયા જરૂર છે. ત્યાં તો પોલીસ અમિત શાહ પાસે છે, લેન્ડ અમિત શાહ પાસે છે, વિજિલન્સ અમિત શાહ પાસે છે, બધું તો અમિત શાહ પાસે છે. અહીંયા જરૂર છે રાષ્ટ્રપતિ શાસનની. કહેતા હું તો હું કાલે લેટર લખી નાખું રાષ્ટ્રપતિ. એટલે તમે ગુજરાત માટે માંગ કરશો? બિલકુલ માંગ કરીએ છીએ. ગુજરાતમાં ચાલે એમ જ નથી સાહેબ. આવી રીતે સરકાર થોડી ચાલે. ખેડૂતો પરેશાન છે, કર્મચારીઓ પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, અને તમે બધું લાભ આપો છો. રાજસ્થાનની બહેનોને આપો છો, મધ્યપ્રદેશની બહેનોને આપો છો, મહારાષ્ટ્રના યુવાનોને બહેનોને આપો છો. ગુજરાતની બહેનોએ શું બાપ માર્યા છે કોઈના? અને તમે હાલત જુઓ, બળાત્કારના રોજના 3 કિસ્સા બને છે, હત્યાઓ કેટલી થાય છે. અહીંયા બજેટ નથી તમારી પાસે. તમારી પાસે ખેડૂતોમાં અત્યારે રાહત પેકેજ આપી શકે એવી સ્થિતિમાં નથી. બાઢની હાલતમાં કેટલા હજાર વીઘા ધોવાઈ ગયા તમને ખબર જ નથી. તમે હવાઈ નિરીક્ષણ કરીને ગોલી પાઈને આવી ગયા. એટલે સૌથી મોટી વાત એ છે બેન કે દિલ્હીમાં તમે જુઓ કોની પાસે સત્તા છે? બધી તો રાજ્યપાલ પાસે છે. એટલે રાષ્ટ્રપતિ શાસન તો ઓલરેડી છે. તમે રાષ્ટ્રપતિ શાસનની વાત કરો છો, પણ રાષ્ટ્રપતિ આ લેટર જે છે 30મી તારીખે 30મી ઓગસ્ટે લખવામાં આવ્યો હતો, અને રાષ્ટ્રપતિને આપ્યા બાદ હવે એને ગૃહ મંત્રાલયને મોકલી દીધું. એટલે ચર્ચાએ વધારે જોર પકડ્યું કે શું દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન આવે છે. મને ચિંતા એ જ વાતની છે બેન કે મારા દેશના રાષ્ટ્રપતિ, આપણા સૌના રાષ્ટ્રપતિ, એ કોઈ પાર્ટી પ્રેરિત કેમ હોઈ શકે છે? એવી કેમ ગતિવિધિ એમની હોઈ શકે છે? તમે જો બંગાળમાં બળાત્કાર થયો, આપણે સૌને ખેદ છે, પણ રાષ્ટ્રપતિ શ્રી લેટર લખે છે. તો મણિપુરમાં જે નગ્ન બહેનને ફેરવ્યા, એમાં રાષ્ટ્રપતિ શ્રી કેમ ચૂપ છે? આજે પણ મણિપુર ભડકે પડે છે, રાષ્ટ્રપતિ શ્રી ચૂપ છે. આજે ગુજરાતમાં હાલત ખૂબ ખરાબ છે. ગુજરાતમાં દયનીય પરિસ્થિતિ છે. લોકો બેકારીથી લોકો આપઘાત કરી રહ્યા છે, રાષ્ટ્રપતિ શ્રી ચૂપ છે. તો મારે એમ કેવું છે કે ગૃહ મંત્રાલયને તમે આનોય કરો ભાઈ, મણિપુરનો લખો. તમે દિલ્હીમાં મેં કીધું કે આ લોકો દિલ્હીમાં એવી શું પરિસ્થિતિ થઈ? ચાલો, પોલીસ લેન્ડ બધું તો અમિત શાહ પાસે છે. તમે કાયદો વ્યવસ્થા ખરાબ હોય તો તમે રાષ્ટ્રપતિ શાસન લગાડી શકો. કાયદો વ્યવસ્થા તમારો અમિત શાહ પાસે છે. તમને ન ચાલતું તો એલજી ને બદલો. 1100 પેડ તમારા ઝાડ વૃક્ષ છે, કાપી નાખે એલજી એ. તમે કોઈ કહેતા નથી. તમે બજેટ કેટલું અટકાવી દીધું છે બધું, તમે કોઈ કહેતા નથી. એલજી એ, અરે એલજી એ પૂછ્યું કે લોકોએ ચૂંટીને આપી છે સરકાર, તમે મણિપુર પાસે ચૂપ છો. રાષ્ટ્રપતિ શ્રી મારી વિનંતી હાથ જોડીને કે એક તો મહિલા છો, માતા સમાન છો, અમારી સૌની દેશની માતા છો. તમે આજે ભવિષ્યમાં પુસ્તકો લખાશે, ચર્ચાઓ થશે, ત્યારે રાષ્ટ્રપતિ શ્રીનો એક એક શબ્દ બહુ અગત્યનો હોય છે. એક એક નિર્ણય બહુ અગત્યનો હોય છે. તમે ગૃહ મંત્રાલયમાં આ ફેરવો છો, ભલે ફેરવો, વાંધો નહીં. તમે મણિપુર માટે પણ બોલો બે શબ્દ. મણિપુર માટે પ્રધાનમંત્રી શ્રીને કહો કે તમે મુખ્યમંત્રી શ્રી રાજીનામું આપો. કહો તમે રાષ્ટ્રપતિ શ્રી છો, કેવું જોઈએ. પણ જેલના સળિયાની પાછળથી સરકાર ચલાવવી આ કેટલું યોગ્ય? કેમ ન ચાલે? હું કઈ પૂછું. તમે ઝારખંડમાં મુખ્યમંત્રી રાજીનામું આપ્યું, શું હાલત કરી તમે? જેને મુખ્યમંત્રી બનાવીને તમે ભાજપને લઈ આવો. એટલે આ તો તોડ પાર્ટી છે, તોડબાજ પાર્ટી છે ભાજપ. તમે મહારાષ્ટ્રની સરકાર પાડો, તમે મધ્યપ્રદેશની સરકાર પાડો, તમે એટલે અરવિંદજી ન તૂટ્યા, અરવિંદજીની પાર્ટી ન તૂટી એટલે તમે ગમે તમે ગતકડા કરશો. તમે એવું જ ઈચ્છતા હતા કે અરવિંદ કેજરીવાલજીને ખોટા કેસમાં જેલમાં નાખો, પાર્ટી તોડો, રાજીનામા અપાવો, રાજીનામા પછી વિખવાદ કરો. પેલા તમે મનીષ સિસોદિયાજીની સીએમ ની ઓફર કરી, ન માન્યા, પોણા 2 વર્ષ જેલમાં ગયા. હેમંત વિશ્વા નો બન્યા, ઈ શિંદે નો બન્યા, બરોબર છે? તો તમે કઈ હદે જાઓ છો? ભારતની જનતા જાણી રહી છે, ભારતની જનતાને ખબર પડી રહી છે, એ સમજી રહી છે કે આ કાંડ કોણ કરી રહ્યું છે. પણ આ બધું લોકો, ચૂંટણી આવે છે, હમણાં ચૂંટણી આવશે દિલ્હીમાં, ક્યાં જશો તમે? જીતી બતાવો તમારા તાકાત હોય, કોણ ના પાડે? અને અહીંયા ફરીથી નિવેદનો આવશે, ગોલી મારો સા લોકો. હવે ગોલી મારો વાળા મંત્રીઓ આ દેશની કેવી હાલત કરી નાખી દયનીય. ગોપીબેન, આપણે ચિંતા થાય. આજે તમે જુઓ, દરેક નિવેદનો થાય એમાં લોકોને જાતિ, ધર્મ આ બધાથી ઝઘડવામાં આવે, મારી નાખવામાં આવે, સરકારો છે એ બદલી તોડી નાખવામાં આવે. કેટલી હદે?
રાષ્ટ્રપતિ શાસન ક્યાં લગાડવું જોઈએ? લોકોને તમે 500 ફોન કરશો ને તો સર્વેમાં કહેશે કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાડો. રાષ્ટ્રપતિ શાસન તમે અહીંયા મહારાષ્ટ્રમાં તમે જે સરકારો તોડી છે, તમે આ બ્રિજ તૂટે છે, દર બીજા દિવસે બ્રિજ તૂટે છે. તમે જો 42 કરોડ નો બ્રિજ બનાવ્યો અને 52 કરોડમાં તોડવા નીકળે છે હાટકેશ્વર બ્રિજ. ખરેખર તો એવા તો હજારો કરોડોના ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં કરી રહ્યા. બહુ હાલત ખરાબ છે. અને મારે રાષ્ટ્રપતિશ્રીને વિનંતી છે, મારે ભાજપ પાસે કે નરેન્દ્રભાઈ આપણા પ્રધાનમંત્રી છે કે ભાજપના છે મને ખબર નથી. બિલકુલ ઈસુદાનભાઈ, હવે પછીની તમારી રણનીતિ શું હશે તો પછી દિલ્હીને લઈને? અમારે તો જો ગોપીબેન, અમે પ્રજાના હિત માટે લડવા આવ્યા છીએ. જ્યારે ઈસુદાન ગઢવી જોઈન્ટ થયો ત્યારે પંજાબમાં સરકાર નહોતી. આજે ત્યારે સાંસદો રાજ્યસભાના 1-2 હતા, લોકસભામાં સાંસદ નહોતા. આજે લોકસભામાં 3 સાંસદો થયા છે, રાજ્યસભાના 10 સાંસદો થયા પાર્ટીના, હરિયાણામાં પાર્ટી લડી રહી છે, પંજાબમાં સરકાર છે, દિલ્હીમાં સરકાર છે, ગુજરાતમાં 5 ધારાસભ્યો છે. અમે તો લડતા રહીશું, પ્રજાનો અવાજ ઉઠાવતા રહીશું, પ્રજાના હિત માટે મહેનત કરતા રહીશું. અમારી રણનીતિ આ જ છે, કામ કરો. સત્તા માટે નથી આવ્યા કે સત્તામાં વેચાઈ જેવી એના માટે નથી આવ્યા કે ભાઈ કોઈ પદ મળ્યું, કોઈ હોદ્દો મળ્યો, ફલાણું મળ્યું, ઢીકડું મળ્યું એટલે તમે પાર્ટીઓ બદલી નાખો અને તમે સત્તાઓ તોડી જાઓ ને હેમંત બિસ્વા બની જાઓ. અમે એ માટે નથી આવ્યા. મનીષ સિસોદિયાજી, મેં પહેલા પણ કીધું હતું ટ્વીટ કરી, મહારાણા પ્રતાપનો વંશજ છે. આ કોઈની ઓકાત નથી કે મનીષ સિસોદિયાજીને ખરીદી શકે. અને શું કર્યું? 1.5 વર્ષ પછી બહાર આવ્યા છે, 1.5-2 વર્ષ પછી જેલમાં. સબૂત શું? તો કશું જ નહીં. કઈ વાંધો નહીં, જેલ લાવી ને કશું વાંધો નહીં. અમારી રણનીતિ સ્પષ્ટ છે, પ્રજા માટે લડવું. સત્તા પ્રજા આપે તો સારું શાસન આપવું, નહીં તો અમે વિપક્ષ તરીકે પણ જે બધા કરીએ છીએ લડતા રહેશું. બિલકુલ ઈસુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપની સાથે વાત થઈ તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપીબેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો, કારણ કે ઈસુદાન ગઢવી તો કહી રહ્યા છે કે રાષ્ટ્રપતિ શાસન દિલ્હીમાં નહીં પણ ગુજરાતમાં લાગવું જોઈએ, કારણ કે ગુજરાતની ને દિલ્હીની પરિસ્થિતિમાં ઘણો ફરક છે અને ગુજરાતની અંદર જે પરિસ્થિતિ અત્યારે સરકારે કરીને રાખી છે તેના કારણે તેઓ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યા છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો.